મહાવીરસિંહ સાથે એવું તે શું થયું હતું કે આર્મીની નોકરી છોડીને ગુનાખોરીની દુનિયામાં પ્રવેશ કર્યો? પાછળનું કારણ જાણીને તમે પણ હેરાન થઈ જશો. આખરે ખુલી ગઈ પોલ. મુખ્ય કારણ સામે આવ્યું. સંઘર્ષ અને આર્મીનો ગૌરવશાળી દોર. મિત્રો, 18 જૂન 1991ના રોજ સુરેન્દ્રનગરમાં જન્મેલા મહાવીરસિંહનું બાળપણ અન્ય બાળકો કરતાં કંઈ અલગ હતું. પિતા ભગવાનસિંહ નરુભા સિંધવના પુત્રના દિલમાં બાળપણથી જ કોઈ મોટું કરી છૂટવાની જીદ હતી. તેમના જીવનમાં બોર્ડિંગ સ્કૂલનો અનુભવ રહ્યો, પરંતુ તેમનું મન તો ક્યાંક બીજે જ હતું. 19 વર્ષની ઉંમરે જ્યારે દેશના યુવાનો પોતાની કારકિર્દીની શોધમાં હોય છે, ત્યારે મહાવીરસિંહે ભારતીય સેનાની વર્દી ધારણ કરી હતી. સપ્લાય વિભાગમાં એડીઆઈ ટ્રેનર તરીકે તેમની નિમણૂક અને તેમાં પણ તેમની ક્ષમતા સાબિત કરીને ગોલ્ડ મેડલ મેળવવો એ કોઈ નાની વાત નહોતી. 8.5 વર્ષ સુધી તેમણે દેશની સરહદો પર જે શિસ્ત અને નિષ્ઠા દાખવી તે તેમની વ્યક્તિત્વનો પાયો હતો. આ એ જ સમય હતો જ્યારે તેઓ માત્ર એક સૈનિક ન હતા, પરંતુ એક એવા ટ્રેનર હતા જે બીજા સૈનિકોને તૈયાર કરતા. પરંતુ વિધાતાને કદાચ કંઈ અલગ જ મંજૂર હતું. પરિવર્તનની લહેર અને સામાજિક કાર્યો. મિત્રો, સેનામાંથી નિવૃત્ત થયા બાદ જ્યારે તેઓ સુરેન્દ્રનગર પરત ફર્યા, ત્યારે તેમના મનમાં સમાજ માટે કંઈ કરી છૂટવાની સપનું હતું. તેમણે પરિવર્તન ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી. શું હતું આ ટ્રસ્ટનું લક્ષ્ય? મિત્રો, તેઓ ઈચ્છતા હતા કે સુરેન્દ્રનગરમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને યોગ્ય શિક્ષણ મળે, રસ્તાઓ પર વૃક્ષો વાવીને પર્યાવરણ બચાવે અને સૌથી મોટું મહત્વનું, સુરેન્દ્રનગર યુવાનો આર્મીમાં જોડાય તે માટે તેમને ફિઝિકલ ટ્રેનિંગ પણ આપે. તેમનો ડ્રીમ પ્રોજેક્ટ હતો આર્મી માટેનું એક સ્પેશિયલ ગ્રાઉન્ડ. કોરોના જેવા કપરા કાળમાં પણ તેમણે પોતાની રીતે સમાજને મદદ કરવાનો પ્રયત્ન કર્યો હતો. છત્રપતિ શિવાજી મહારાજના વિચારોથી પ્રેરિત મહાવીરસિંહ એક એવી આર્મી તૈયાર કરવા માંગતા હતા જે જરૂર પડશે તો દેશ અને સમાજના કામોમાં કામ આવે. પરંતુ કહેવાય છે કે જ્યારે તમે ખૂબ જ ઝડપથી આગળ વધો છો ત્યારે વિરોધીઓ પણ તૈયાર જ હોય છે. મહાવીરસિંહના જીવનમાં વળંગ ત્યારે આવ્યો જ્યારે તેમણે વ્યાજ વટાવવાના ધંધામાં પ્રવેશ કર્યો. આ વ્યવસાયમાં તેમને મળેલી સફળતા જેટલી ઝડપી હતી તેટલી જ તે જોખમી પણ હતી. તેમના નજીકના સગા સંબંધીઓ દ્વારા કરોડો રૂપિયાની છેતરપિંડીનો આરોપ લગાવવો એ તેમના પતનનું કારણ બન્યું. જ્યારે વ્યક્તિને લાગે છે કે તેના જ લોકો તેની સાથે દગો કરી રહ્યા છે, ત્યારે તેનો પારો છટકવો સ્વાભાવિક છે. તેમણે બંદૂક ઉઠાવી, જાહેરમાં મારામારી કરી અને લૂંટ જેવા ગંભીર ગુનાઓ તેમના નામે નોંધાયા. એક સમયનો આદર્શ સૈનિક હવે પોલીસના ચોપડે માથાભારે તરીકે નોંધાવા લાગ્યો. ગુજસી ટોક જેવા કાળા કાયદાનો ઉપયોગ અને તડીપાર સજા, આ બધું તેમના માટે એક આઘાતજનક વળાંક હતો. તેમના જીવનના અંતિમ વર્ષો ખૂબ જ સંઘર્ષપૂર્ણ રહ્યા હતા. રાજકોટ અને સુરતની જેલમાં વિતાવેલા દિવસોને ડ્રગ જેવા ગંભીર કેસોમાં ફસાવવાની પ્રક્રિયા, આ બધું જ તેમના માનસિક સ્વાસ્થ્ય અને પ્રતિષ્ઠા પર અસર કરી રહ્યું હતું. જોકે તેમના નજીકના સાથીઓનું માનવું છે કે તેઓ ડ્રગ્સના કેસમાં નિર્દોષ હતા, પરંતુ કાયદેકીય લડાઈઓ લડતા લડતા તેઓ માનસિક રીતે થાકી ગયા હતા.